ધર્મલોકમાં તમામ શ્રોતાઓનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આ વિડિયો ખાસ મેષ રાશિના જાતકો માટે છે। જો તમારી રાશિ મેષ છે તો આ વાતો તમારા જીવન, તમારા ભવિષ્ય અને તમારી આવનારી સ્થિતિઓ સાથે સીધી રીતે જોડાયેલી છે। ઘણીવાર આપણને અનુભવ થાય છે કે મહેનત કરવા છતાં પરિણામ અટકી જાય છે, નિર્ણયોમાં મૂંઝવણ રહે છે, અથવા તો જે તક આપણી પાસે આવવાની હોય તે અચાનક કોઈ બીજા પાસે જતી રહે છે। પરંતુ ક્યારેક સમય એવો વળાંક લે છે જ્યાંથી અટકેલા રસ્તાઓ આપોઆપ ખુલવા લાગે છે। આજે આપણે એવા જ એક મહત્વપૂર્ણ સમય અને પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ પરિવર્તનને સમજવા માટે આપણે એક બહુ જ ઊંડી અને સત્ય ઘટનાને સમજવી પડશે। જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવવાનું શરૂ કર્યું ત્યારે રાહુએ પણ છળપૂર્વક તે અમૃત પી લીધું હતું। આ વાતની જાણ થતાં જ ભગવાને પોતાના ચક્રથી રાહુનું શિર છેદન કરી નાખ્યું। ઉપરનો ભાગ રાહુ બન્યો અને નીચેનો ભાગ કેતુ બન્યો। કેતુ વૈરાગ્યનો માર્ગ પકડીને તપસ્યામાં લીન થઈ ગયો, પરંતુ રાહુથી આ સહન ન થયું। તેણે દરેક જગ્યાએ જઈને પોતાનો પક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈએ તેની વાત ન સાંભળી। અંતે રાહુ દેવાધિદેવ મહાદેવની શરણમાં પહોંચ્યો। મહાદેવ પાસે જઈને તેણે અત્યંત વિનમ્ર ભાવે કહ્યું કે, હે કરુણાના સાગર, હવે હું ક્યાં જાઉં? મારી વાત કોઈ સાંભળતું નથી। શું મારી સાથે ન્યાય થયો છે? મહાદેવે થોડી ક્ષણ વિચાર કર્યો। ત્યારે રાહુએ ફરીથી પ્રાર્થના કરી કે તમારા દ્વાર છોડીને હું ક્યાં જાઉં? મારી વ્યથા કોને સંભળાવું? ત્યારે મહાદેવ મંદ મંદ મલકાતા બોલ્યા કે જે કંઈ પણ થાય છે તેની પાછળ ભવિષ્યની કોઈ બહુ મોટી અને સારી યોજના છુપાયેલી હોય છે। મહાદેવે રાહુને પોતાની મુંડમાળામાં સ્થાન આપ્યું અને આશીર્વાદ આપ્યા કે જ્યારે કળિયુગ આવશે ત્યારે તું આ સંસારની માયા, સુખ, સગવડ અને ભૌતિક ક્ષમતાઓનો મુખ્ય આધાર બનીશ। મહાદેવનો એ જ આશીર્વાદ અને એ જ કૃપા હવે એક વિશેષ પરિવર્તન લાવવા જઈ રહી છે, જેનો સીધો અને શુભ પ્રભાવ મેષ રાશિના જાતકો પર પડવાનો છે। અત્યાર સુધી જે નક્ષત્રમાં ભ્રમણ ચાલી રહ્યું હતું તેના કારણે મનમાં સતત અસુરક્ષા, ડર અને અસ્પષ્ટતાની સ્થિતિ બનેલી રહેતી હતી। નિર્ણય લેતી વખતે મન ડગમગી જતું હતું, પરંતુ હવે એવો સમય આવી રહ્યો છે જ્યાં તમારો આ ડર એક આત્મવિશ્વાસમાં બદલાશે અને મૂંઝવણ દૂર થઈને સ્પષ્ટતા આવશે। આ પરિવર્તન ડમરૂ સાથે જોડાયેલા નક્ષત્રના પ્રભાવથી થઈ રહ્યું છે। ડમરૂ એ મહાદેવનું અત્યંત પ્રિય વાદ્ય છે અને તેનો સંકેત જ એ વાતનો પુરાવો છે કે શિવકૃપાથી હવે તમારા જીવનમાં એક મોટું પરિવર્તન આવવાનું છે। આ સ્થિતિ ખાસ કરીને બે અલગ અલગ તબક્કામાં તમારા જીવન પર અસર કરશે। પ્રથમ તબક્કામાં તમારા લાભ અને ઈચ્છાઓના ક્ષેત્રમાં મોટો સકારાત્મક બદલાવ જોવા મળશે। અત્યાર સુધી જે આવક અટકેલી હતી અથવા જે મોટી તકો તમારા હાથમાંથી સરી જતી હતી તે હવે તમારી પાસે પાછી આવશે। જો કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહી હતી અથવા તમારા કામમાં બાધા નાખતી હતી તો તે બધી જ નકારાત્મકતા હવે આપોઆપ દૂર થઈ જશે। તમારી જે ઈચ્છાઓ લાંબા સમયથી અધૂરી રહી ગઈ હતી તે હવે પૂરી થવાનો માર્ગ સુગમ બનશે। આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત બનશે કે તમે અઘરામાં અઘરા કામને પણ સરળતાથી પૂરું કરી શકશો। વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમયગાળો બહુ મોટો આર્થિક ઉછાળો લાવી શકે છે। જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા ચાલુ કામને આગળ વધારવા માંગો છો તો નિર્ણાયક પગલાં લેવાનો આ શ્રેષ્ઠ સમય છે। લગ્ન કે અન્ય પારિવારિક કાર્યોમાં જે બિનજરૂરી વિલંબ થઈ રહ્યો હતો તેમાં પણ હવે ઝડપ આવશે અને યોગ્ય ઉકેલ મળશે। બીજા તબક્કામાં આ પ્રભાવ તમારા કર્મ અને કરિયરના સ્થાન પર કેન્દ્રિત થશે। આ સમયગાળો તમારા કરિયરનો પાકો પાયો તૈયાર કરવાનો છે। જે લોકો નોકરીમાં બદલાવ ઈચ્છે છે, પ્રોફેશનમાં પ્રગતિ નથી જોઈ રહ્યા કે પછી વિદેશ જઈને કામ કરવાની ઈચ્છા રાખે છે, તેમના માટે રસ્તાઓ ખુલ્લા થશે। તમારા કાર્યક્ષેત્રમાં કામનો વ્યાપ વધશે અને તમારું નામ તેમજ પ્રતિષ્ઠા વધશે। આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો ધન મેળવવાના તમારા પ્રયાસો સફળ થશે। અચાનક નાણાકીય લાભ થવાની કે આવકના નવા સ્ત્રોત ઊભા થવાની પૂરી શક્યતા રહેલી છે। જો કે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। જ્યારે ઊર્જા અને ઉત્સાહ ખૂબ વધી જાય છે ત્યારે ક્યારેક સ્વભાવમાં ગુસ્સો કે અધીરાઈ આવી જાય છે।
તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે. આ વધારાની ઊર્જાને નકારાત્મક રીતે વ્યક્ત કરવાને બદલે કસરત, યોગ, ચાલવું કે કોઈ સારા કામમાં વાપરવી જોઈએ, જેથી તમારું મન શાંત રહે. આ શુભ પ્રભાવને વધુ મજબૂત કરવા અને જીવનમાં સંતુલન જાળવી રાખવા માટે એક ખૂબ જ સરળ અને સાત્વિક ઉપાય કરી શકાય. કોઈ પણ સોમવારે એક નાનું ડમરું ખરીદીને શિવ મંદિર જવું. મહાદેવ સામે બેસીને શ્રદ્ધાપૂર્વક ડમરું વગાડી તમારા કલ્યાણ માટે પ્રાર્થના કરવી અને તે ડમરું ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેવું. જો તમારા ઘરમાં શિવલિંગ હોય તો પૂજા સ્થાન પર પણ એક નાનું ડમરું રાખી શકો છો. જે ઘરમાં ડમરૂનો નાદ થાય છે ત્યાંથી તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા અને વાસ્તુદોષ દૂર થઈ જાય છે. આ પરિવર્તન તમારા જીવનને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપવા જઈ રહ્યું છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને સાચા મનથી પ્રયાસ કરતા રહો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને કોમેન્ટમાં તમારા વિચારો શેર કરજો. જો તમે ધર્મલોક પરિવાર સાથે હજુ સુધી નથી જોડાયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ આધ્યાત્મિક અને માર્ગદર્શક વિડીયો તમને મળતા રહે. આપ સૌનો દિવસ મંગલમય રહે. ધન્યવાદ.